વંદનીય એવા 1008 મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુના ચરણોમાં વંદન। જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી। તમે જ્યારે ઇતિહાસની વાત કરો અને જાણો તો આ કોળી હંમેશા દેવાવાળો રહ્યો છે, દેવાવાળો, માગવાવાળો નહીં। અને આ કોળી સમાજે હંમેશા શાસન કર્યું છે, શાસન। ક્યારે ભીખ નથી માંગી, પણ આપણે આપણા ઇતિહાસને કોઈથી ઉજાગર નથી કર્યો અને આપણી ઉપર જે ઠોકી બેસાડ્યા છે ખોટા ઇતિહાસો એને લઈ લઈને આપણે ફરતા રહીએ છીએ। અત્યારે જે આપણે દયનીય પરિસ્થિતિમાં છીએ એનું કારણ એ છે કે આપણે કોઈથી આપણા વાસ્તવિક ઇતિહાસને કોઈથી જાણ્યો નથી। ત્યાર પછી આવે રાજકીય બાબતો। તો આપણે રાજકીય પાર્ટીઓના વાતો સાંભળીએ છીએ, પણ એ રાજકીય પાર્ટીઓનો કઈ રીતે ઉદ્ભવ થયો, કઈ રાજકીય પાર્ટીઓએ આ ઓબીસી સમાજ માટે લડત લડી છે, આપને કોઈ આ બાબતનો ખ્યાલ નથી। આપણે તો એટલી ખબર છે કે આપણો દેશ આઝાદ થયો, દેશનું બંધારણ ઘડવામાં આવ્યું, રાજકીય પાર્ટીઓ આવી, હવે જે શાસન કરે છે એ પણ બ્રિટિશનું શાસન હતું ત્યારે આપણા ઉપર કઈ અત્યાચારો થતા, આ સમાજ માટે કોણે લડત લડી તે આપણને ખબર નથી। હવે કોંગ્રેસનો ઉદ્ભવ તો 1985 થઈ ગયો, ખબર છે કોઈને? આરએસએસ નો ઉદ્ભવ ક્યારે થયો એ પણ આપણે ખબર નથી। જનસંઘમાંથી ઉત્પન્ન થયું તે આપણે ખબર નથી, જનસંઘમાંથી ભાજપ કેમ બન્યું એ આપણે ખબર નથી। અને આપણે જ્યારે સમાજ ભેગો થાય ત્યારે મોટી મોટી બણગા મારવામાં આવે કે આમ ને તેમ, પણ આ સમાજને કોઈ દી વાસ્તવિક રજૂઆત ક્યારે સમાજને કરવામાં જ નથી આવી। આ ઓબીસી સમાજમાં જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેણે આ બેઠેલા સમાજને શિક્ષણ આપવા માટે છે ને જે સહન કર્યું છે આપણા લોકોને ખબર નથી। જ્યારે આપણે શિક્ષણ આપવા માટે જેણે જ્યારે પહેલ કરીને ત્યારે સમાજ બારોબાર મૂકી દેવામાં આવ્યા, નાત બારોબાર મૂકી દેવામાં આવ્યા, અને જ્યારે મહિલાઓને અને આ ઓબીસી એસટી કે માઇનોરિટી સમાજને જ્યારે શિક્ષણ આપવા જતા ને ત્યારે એના ઉપર સાંડને કાદવ ઉછેરવામાં આવતા, બેગી હાથમાં બીજી જોડી લઈને નીકળતા કે કોઈ સાંડ ને કાદવ નાખે તો બીજા કપડા બદલાવવામાં થાય। આ વાસ્તવિક ઇતિહાસ છે। અને ત્યારે એમ કહેવામાં આવતું કે આ શૂદ્રોને ભણવાનો અધિકાર નથી। આરક્ષણની વાત આવી એટલે હું તમને કહું કે જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આદિવાસી અને દલિત સમાજને જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ને ત્યારથી તેના ભાગનું હોય 7 અને હોય 14% આરક્ષણ મળે છે। 100 PSI ની ભરતી થાય એટલે 7 ને 14 આદિવાસીના અને દલિત સમાજના તો લાગી જ જાય છે। હવે આપણે 40 વર્ષ લગી આરક્ષણનો લાભ જ નથી મળ્યો। કયા મોટે તમે હોશિયારી કરો છો ભાઈ? 40 વર્ષ સુધી આપણે આરક્ષણનો લાભ નથી મળ્યો, અને જેથી બાબા સાહેબ આંબેડકરનું નામ આવે એટલે એમ કહેવામાં આવે છે કે આ તો માતા દલિત સમાજનો નેતા છે। નહીં, બાબા સાહેબ આંબેડકરે સૌથી પહેલા આરક્ષણમાં કોઈને અધિકાર આપ્યો છે તો 341 આર્ટિકલમાં 340 આર્ટિકલમાં સૌથી પહેલા આરક્ષણનો લાભ આપ્યો હોય તો ઓબીસી સમાજને આપ્યો, તે પછી એસટી અને એસસી સમાજને આપ્યો છે। પણ આપણે કોઈ ઇતિહાસ વાંચ્યો હોય તો ને, અને કાયદા મંત્રીમાંથી જો રાજીનામું આપ્યું હોય તો બાબા સાહેબ આંબેડકરે આપ્યું છે કે જો તમારે ઓબીસી સમાજને જો આરક્ષણ ન આપવું હોય તો આ મારું કાયદા મંત્રીમાંથી રાજીનામું। આ ઘડવૈયો હતો, પણ આપણે કેટલા લોકો એને યાદ કરીએ છીએ અને એની ગાથા આપણે સમાજ સમૂહ વર્ણવીએ છીએ? કોઈ નહીં। જ્યારે બાબા સાહેબ આંબેડકરે અનામતની વાત કરી ત્યારે કાકા સાહેબ કલેક્ટર પંચ રચવામાં આવ્યું, 22 ભલામણો છે। આ પંચે એક સર્વે કરવામાં આવ્યો 1953માં, કાકા સાહેબ કલેક્ટર પંચ નિમવામાં આવ્યું। 1955માં સર્વે કરીને સરકારને આપવામાં આવ્યો। આ સર્વે છે, 20 વર્ષ લગી તો એ સર્વે કરેલો એમને પડ્યો છે, મારિયામાં મૂકી દીધું, કોઈ જાતનું કાંઈ થયું નહીં।
79 કે 80 પાછું પંચનંબરમાં આવ્યું અને પાછો સર્વે કરવામાં આવ્યો. પાછો સર્વે કરી પાછો બારિયામાં ચડાવી દીધો. આપણે કઈ અનામતની કઈ ભરતી થઈ નહીં. શેઠ આપણે 1990-91 માં આપણે આરક્ષણ મળ્યું. સમજો વાત. હવે મારા દાદા અહીંયા બેઠા એના દાદા જો આરક્ષણનો લાભ મળ્યો અને સરકારી નોકરી જો કરતા હોત ક્લાસ 1, 2 અધિકારી કે 3 અધિકારી, તો આપણી પેઢી અત્યારે ક્યાં જઈને પૂછી હોત ભાઈ? આ કોઈ વિચાર કર્યો છે? મારા દાદાને જો સામાન્ય વર્ગ 4 ની કંડક્ટરની કે